હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો બેટા અત્યારે જે આપણે ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે 10મામાં ગણિત વિષયની અંદર, તેમાં આજે આપણે સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન નંબર 3 ની શરૂઆત કરીશું. તમે કહેશો બેટા સર આગળના પ્રશ્નોનું શું? તો એ ઓલરેડી મુકાઈ ગયા છે, બરાબર. પહેલા એ જોઈ લેવા, પછી આ જોવા, બરાબર, જેથી આપણને કોઈ ડાઉટ રહે નહીં. તો શરૂઆત કરીએ છીએ બેટા પ્રશ્ન નંબર 3, દાખલા નંબર 1. ચલો, હવે અહીંયા આ જે દાખલા છે એ કોયડા કહેવાય. કોયડા ઇન ધ સેન્સ કે અહીંયા તમને શાબ્દિક રજૂઆત આપી છે, કોઈ સંખ્યા નથી આપી, કોઈ સમીકરણ નથી આપ્યું. તો તમે કહેશો સર શું કરવાનું? તો જો અહીંયા પહેલા સૂચના વાંચો. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો. એટલે કે આ તમને એક સમસ્યા આપી છે, એ સમસ્યા ઉપરથી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શોધવાનું છે, એટલે કે સમીકરણ બનાવવાના છે અને એના ઉપરથી આપણે ઉકેલ મેળવવાના છે. તો શરૂઆત કરીએ બેટા આપણે. તો બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો બે સંખ્યા શોધો. તો હવે અહીંયા આપણે જોડે સંખ્યા નથી, તો આવા કેસની અંદર બેટા શું કરવાનું? તો સંખ્યા ધારવાની. ઓકે, ચલો તો આપણે સંખ્યા ધારીશું બેટા. તો અહીંયા હું લખીશ કે ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. ચલો, બે સંખ્યા આપણે લખી દીધી x અને y. હવે શું કીધું કે બે સંખ્યાનો તફાવત કેટલો છે? 26 છે. સિમ્પલ લખીશ કે અહીં બે સંખ્યાનો તફાવત 26 છે. 26 હોય એનો મતલબ x માઇનસ y બરાબર 26. ચલો, પહેલું સમીકરણ અહીંયા તૈયાર થઈ ગયું બેટા આપણી માટે. ચલો આગળ વાંચીએ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી, તો એનો મતલબ અહીંયા શું થયું કે એક સંખ્યા એ બીજી સંખ્યાથી 3 ગણી, તો જે x છે એ y કરતા 3 ગણો હશે. તો અહીંયા મારે y ને સરખો કરવો હોય x ની કમ્પેરિઝનમાં, તો મારે કોની જોડે ગુણવા પડે? y જોડે. આ ભૂલ ના થાય, સાંભળજો, ફરીથી બોલું છું. અહીંયા શું કીધું કે એક સંખ્યા, તો એક સંખ્યા એટલે પહેલી સંખ્યા કઈ છે? x છે. બીજી સંખ્યાથી 3 ગણી, તો બીજા કરતા x કેવો હશે? 3 ગણો હશે. પણ મારે બંનેને ઇક્વલ કરવા હોય તો મારે કોને 3 વડે ગુણવા પડે? તો y ને મારે 3 વડે ગુણવા પડે. તો અહીંયા હું લખીશ કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો હવે બનશે x બરાબર 3y. આ બની ગયું સમીકરણ નંબર 2. હવે અહીંયા આપણે કોઈને જ કરતા કરવાના રહેતા નથી, ઓલરેડી x અહીંયા આપણા માટે કરતા થઈ ગયો છે. ચલો, તો સિમ્પલ આપણે x ની કિંમત આમાં મૂકી દઈશું. તો લખીશું સમીકરણ 2 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો મૂકી દઈએ. તો x બરાબર અહીંયા 3y મૂકીએ તો 3y ઓછા y બરાબર 26. તો 2y બરાબર 26. હવે આ બે ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર, તો 13 દુ 26. તો એનો અર્થ શું થાય બેટા? આપણને y કેટલા મળી ગયા? 13 મળી ગયા. ચલો, હવે y ની કિંમત તો સમીકરણ 2 માં મૂકી દઈશું. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો, સમીકરણ 2 માં મૂકીએ તો x બરાબર 3y, તો 3 ગુણ્યા 13, 13 તરી 39. તો x બરાબર કેટલા મળી ગયા? 39. બસ પતી ગયું. પ્રશ્ન નંબર 3 બહુ જ સહેલો દાખલો છે, ખાસ ધ્યાનથી જોજો.
બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો હોય તો તે પૂરક કોણો શોધો. હવે અહીંયા આપણી જોડે ખૂણા તો છે જ નહીં, તો આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે એક ખૂણો x અને બીજો ખૂણો y છે, તેમજ x ગ્રેટર ધેન y, કેમ કે એક ખૂણો મોટો છે અને બીજો ખૂણો નાનો છે. હવે અહીંયા શું કીધું કે બે પૂરક કોણો, ચલો એ આપણે પછી લખીએ. અહીંયા સમજો, મોટો ખૂણો એ નાના ખૂણા કરતા કેટલો મોટો છે? 18 મોટો હોય તો મોટો ખૂણો એ નાના ખૂણા કરતા, તો નાનો ખૂણો કેટલો છે? y છે. તેને આપણે મોટા ખૂણા જોડે મેચ કરવો હોય તો મોટો ખૂણો 18 જેટલો મોટો છે, તો અહીંયા પ્લસ કોની બાજુ કરીશું? y બાજુ. તો અહીંયા લખીશું કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18° મોટો છે, તો x બરાબર 18 પ્લસ y. આ થઈ ગયું સમી નંબર 1. ચલો બીજું અહીંયા શું કીધું છે કે બંને કેવા ખૂણાઓ છે? પૂરક કોણો, સપ્લિમેન્ટરી એંગલ્સ. તો પૂરક કોણોનો સરવાળો બેટા કેટલો હોય? 180. ત્યાં લખીશું કે બંને ખૂણા પૂરક કોણ હોવાથી x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 180. આ થઈ ગયું સમીકરણ નંબર 2. ચલો અહીંયા x સબસ્ટિટ્યુટ જ છે એટલે કે કરતા જશે, ડાયરેક્ટ આમાં મૂકી દઈશું. તો સમીકરણ 1 ને સમીકરણ 2 માં મૂકતા, ચલો તો x ની જગ્યાએ 18 પ્લસ y લખી દઈએ. 18 પ્લસ y બરાબર 180. આ 2y થઈ ગયા, પ્લસ 18 પેલી બાજુ જશે તો માઇનસ, તો y બરાબર માઇનસ 18. 180 માંથી 18 જાય તો બેટા 2 6 162, તો y બરાબર 162 ભાગ્યા 2. 162 ભાગ્યા 2, 2 અઠા 16, 2 કા 1, તો y બરાબર કેટલા મળી ગયા? 81. ચલો હવે y ની કિંમત શેમાં મૂકીશું? સમીકરણ 1 માં. અહીંયા લખું છું, ધ્યાનથી જોજો બેટા. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો x બરાબર 18 પ્લસ y, y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો 18 પ્લસ 81, તો 8 ને 1 9, 99. તો x બરાબર આપણને કેટલા મળી ગયા? 99 મળ્યા. ચલો તો 99 પ્લસ તમે 81 કરો, 99 પ્લસ 81, તો 9 ને 1 10 ની 0, બધી પડી 1, 180. તો જુઓ, તો બંને ખૂણા પૂરક કોણો છે, વસ્તુ અહીંયા સાબિત થાય છે. બંને ખૂણાનો માપનો સરવાળો આપણને કેટલો મળે છે? 180. ઓકે. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 માં ખરીદ્યા. પછીથી તેણે 3 બેટ અને 5 દડાઓ રૂપિયા 1750 માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. બહુ જ સહેલું છે બેટા. અહીંયા આપણને બેટની અને દડાની કિંમત કેટલી છે ખબર નથી, તો આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે એક બેટની કિંમત રૂપિયા x છે. એ જ રીતે એક દડાની કિંમત રૂપિયા y છે. ચલો એક બેટની કિંમત x અને એક દડાની કિંમત y. તો અહીંયા લખીએ કે ક્રિકેટના કોચે 7 બેટ અને
6 દડા, ચાલ આપણે એવું નથી લખવું, આ એટલું લખીએ કે 7 બેટ અને 6 દડાની કિંમત, 7 બેટ અને 6 દડાની કિંમત. ચલો ખાલી એટલું જ લખીએ આપણે. તો 7x વત્તા 6y નાની કિંમત આ ₹3800 છે. ચલો તો બરાબર બરાબર કેટલા થઈ ગયા? 3800. આ થઈ ગયું સમીકરણ નંબર 1. ચલો એ જ રીતે પછીથી કેટલા ખરીદે બેટા? 3 બેટ અને 5 દડા. તો 3 બેટ અને 5 દડા ની કિંમત ₹1750 છે. તો 3x 5y બરાબર રૂપિયા કેટલા? 1750. તો આ સમીકરણ નંબર કેટલું થઈ ગયું બેટા? 2. ચલો હવે સિમ્પલ. તો આ સમીકરણ આપણને સહેલું દેખાય છે, તો અહીંયા હું y ને કરતા કરીશ. તો સમીકરણ 2 માં y ને કરતા કરું તો પ્લસ 3x પેલી બાજુ જતા રહેશે બેટા, તો માઇનસ થઈ જશે. તો 1750 માઇનસ 3x. હવે આ 5 ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. ચલો ખાસ સમજો બેટા. તો આ થઈ ગયું સમી નંબર 3. ચલો હવે મેઇન ગણતરી છે. હવે આ સમીકરણને શેમાં મૂકીશું? સમીકરણ 1 માં. તો સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 3 y છે, તો 7x વત્તા 6 કૌંસમાં 1750 ઓછા 3x ભાગ્યા 5 બરાબર કેટલા? 3800. ઓકે. ચલો હવે જુઓ, અંદર ગુણાકાર કરવો પડશે એટલે 5 લસા લઈ લઈએ તો આની જોડે ગુણાશે. તો 7 પંચા 35x. આ 6 ને અંદર ગુણો, 6 ગુણ્યા 1750 એટલે 10500 ઓછા 3x આખાના છેદમાં 5. ચલો તો 35x ઓછા 3x એટલે આ થઈ જશે 32x. હવે જુઓ આ 5 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 3800 ગુણ્યા 5. ચલો 32x વત્તા 10500. ચલો 3800 ગુણ્યા 5 0004 19000. હવે આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ. તો 19000 માઇનસ 10500. તો ચલો 32x બરાબર, તો ડાયરેક્ટ જ કરીએ. સોરી 19000 માંથી 10500 આપણે બાદ કરી દઈએ બેટા. 0058 એટલે 8500. અહીંયા આપણી કંઈક ભૂલ થાય છે. હા જુઓ ભૂલ પકડાઈ બેટા. અહીંયા આપણે 6 ને 1750 જોડે ગુણ્યા, પણ અહીંયા નથી ગુણ્યા. 6 તરી 18x. અહીંયા 32x નહીં આવે. 18 માંથી 35 જાય એટલે 17x આવશે. અહીંયા પણ 17x, અહીંયા પણ 17x અને અહીંયા પણ 17x. હવે આ 17 ગુણાકારમાં, આ બાજુ જશે તો ભાગાકારમાં. 17 પંચા 85. તો x બરાબર કેટલા થઈ ગયા? 500. તો અહીંયા આપણને એક કિંમત મળી. કોની મળી? બેટની કિંમત મળી. ચલો હવે 500 ને આપણે અહીંયા ગણું છું, જોજો બેટા. 500 ને આપણે સમીકરણ નંબર 3 માં મૂકી દઈએ. ચલો અહીંયા એક વખત હું જોઈ લઉં છું. ઓકે દેખાય છે. ચલો તો હવે 500 ને આપણે સમીકરણ 3 માં મૂકી. જો ડાયરેક્ટ લખું છું, y બરાબર 1750 ઓછા 3 કૌંસમાં 500 ભાગ્યા 5. તો 1750 ઓછા 1500 ભાગ્યા 5
તો 250 ભાગ્યા 5 તો પાયો પાયો 25 તો y બરાબર કેટલા મળશે બેટા 50 મળશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા બેટા આપણે પ્રશ્ન નંબર 3 સુધી રાખીશું આ વિડીયોની અંદર. બરાબર, હું આશા રાખીશ બધાને ખ્યાલ આવી ગયો હશે. કોઈને કંઈ પણ ડાઉટ હોય તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. બરાબર, અને હા, એક ખાસ કામ, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, તો અત્યારે આપણે રોજ વિડીયો આવી રહ્યા છે બેટા, એટલે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને બધા જ નવા વિડીયોની અપડેટ મળતી રહે. તો મળીએ છીએ આપણે નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.